ત્યારે આપણા વડીલો અને ઇતિહાસ બોલે કે બે વચ્ચેથી બળદગાડું જાય એટલી જગ્યા હતી. અત્યારે 1.25 ફૂટનું અંતર છે. જવ ને તલ જેટલા એક વર્ષે નજીક આવે. બોલો જેસલ તોરલની સતીને કે તમે પણ આ લખના દ્વારે આવી જાઓ. ત્યારે રામાપીર બાપા આવે. મિત્રો આપણું મોત ક્યારે આવશે ખબર નથી, પરંતુ દુનિયાનો વિનાશ ક્યારે થશે ખબર છે મિત્રો. હા દોસ્તો, તમને અમુક લોકોને એવું લાગશે કે મજાક મસ્તી છે, ખોટા વિડીયો હોય ને. મિત્રો એકદમ સાચો છે. વિડીયો જોઈ તમારા પણ મગજ બંધ થઈ જવાનું છે, કારણ કે દુનિયાનો કોઈ જીવ બચશે ને આખી દુનિયાનો વિનાશ થઈ જાય જ્યારે જેસલ અને તોરલની સમાધિ જ્યારે ભેગી થશે. તમે એ પણ વિચારતા છો ભેગી થોડી થાય. તો મિત્રો પેલા બળદ ગાડું વચ્ચેથી નીકળી જતું અને આજે થોડીક જ દૂર છે. તો આ બહુ મોટા સમાચાર છે. વિડીયોને સ્કીપ કર્યા વગર જોયા રાખજો મિત્રો. તો અમે હવે પૂગી ગયા છીએ જેસલ તોરલની સમાધિ અંજારમાં, કચ્છમાં આવેલું મંદિર છે. પેલા તમે વિડીયો હમણાં બતાવું છું, પેલા એની વાત કરશું. પેલા તમે જુઓ કે કચ્છની તલવાર બહુ પ્રખ્યાત, એટલે મને ઘણા લોકો કહેતા હતા તમે કચ્છમાં જાવશો તો અંજારની તલવારનો વિડીયો પણ બતાવજો અને કેટલા રૂપિયાની આવે પણ બતાવજો. મિત્રો વિડીયો 4 મિનિટનો જ છે, ખાલી જોયા વગર કોઈ જાતા નહીં દોસ્તો. તો તમે જોઈ શકો છો કે અંજારની અંદર તલવાર, બંદૂકો, એરગન, જોટા બધું જ મળી રહે છે તમને. આમ જો આ બધી સુવિધા. તો તલવાર કેટલા રૂપિયાની આવે તમને જણાવી દો મિત્રો. તલવાર 1000 રૂપિયા, 800 રૂપિયા, 1200 રૂપિયા, 2200, 2500 રૂપિયાની તલવાર હતી. જેવી તલવાર એવો ભાવ મિત્રો. તો આ તમે જોઈ શકો છો કે નાના નાના કટ્ટા, ચપ્પુ, છરી જે પણ તમારે માંગો એ મળી જાય છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો જેસલ તોરલની. તો પેલા તમને આ બતાવી દો. ઘણા લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ બતાવો. જો વરાજા માટે પણ નાની તલવાર છે, જોઈ લો મિત્રો. આ બધી તલવારો છે ને જેસલ તોરલ સમાધિ જે છે અંજાર, ત્યાંની પ્રખ્યાત છે. કેમ કે અંજારની તલવાર બહુ પ્રખ્યાત છે આખી દુનિયામાં. બંદૂકો જોવો મિત્રો. આ બંદૂકીનો ભાવ છે 2000 રૂપિયા. જેને મંગાવી હોય તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો મિત્રો. જો તમે આ બધી કુહાડી રાત એ બધું મિત્રો હવે અહીંયા બધું વેચે છે બહાર. તમને જેસલ તોરલની પૂરેપૂરી માહિતી આપી દો જેથી તમને સરળતાથી જઈ શકો. તમે ભચાઉ આવો એટલે મિત્રો ભચાઉ થી બહુ દૂર નથી, 40-50 કિલોમીટર દૂર છે અંજાર. અને અંજાર ની અંદર ત્યાંથી અંજાર થી તમારે ભુજ થાય ખાલી 50, આશરે 45 થી 50 કિલોમીટર થતું હશે અંદાજિત. તમને હું કઉ છું બરાબર, પાકું પ્રોપર માપ નથી. તો જુઓ તમે અહીંયા નકરી દુકાનો જ છે મિત્રો. વાત કરીએ તો અંજારની કે જેસલ અને તોરલનો ઇતિહાસ અમર થઈ ગયો છે. ગામડાની અંદર એવી કહેવતો છે કે જેસલ અને તોરલની સમાધિ ભેગી થતી જાય છે. જેસલ જવ જેટલો અને તોરલ ઘઉં જેટલી, તલ જેટલો. એટલો બે આમ દૂર હતા એમ બાજુ બાજુમાં આવતા જાય છે દર વર્ષે. અને અમુક વર્ષ પહેલા એવી કહેવત હતી કે બળદ ગાડું વચ્ચેથી નીકળી જાય, એટલી બધી જગ્યા હતી સમાધિની. હવે ધીમે ધીમે મિત્રો આ સમાધિ બે ભેગી થતી જાય છે. અને જયારે આ ભેગી થઈ જાય છે ત્યારે જે થવાનું છે મિત્રો જોઈ તમારા હોશ ઉડી જવાના છે. શું થશે આવો જાણી લે મિત્રો. આખી દુનિયા જે છે ને, આખી દુનિયામાં એવું થશે કે રાત્રે અચાનક દરિયો જે છે ને એ બધા ગામડામાં અને સિટીમાં પહોંચી જશે. ઉપરથી આકાશમાંથી ગોળા પડવા લાગશે, આકાશમાંથી ગ્રહો ખરવા લાગશે અને દરિયામાં ગ્રહો મોટા મોટા ખરશે. જે દરિયાનું પાણી છલકાય અને આખી દુનિયામાં વિલંબ થઈ જાય, એટલે કે વિનાશ થઈ જાય દુનિયાનો. હા મિત્રો, તમને એવું લાગતું છે કે આ ખોટી એક અફવા છે, અંધશ્રદ્ધા છે. હું પણ એવું જ માનું દોસ્તો. પણ દુનિયાની લોકવાયકાઓ છે. કેમ કે આ કવિતાઓમાં અને કવિ કાગ બાપુથી માની ઘણા બધા કવિએ પણ આની રચનાઓ રચી છે અને ગામડાની જૂની કહેવતો છે. અને 100% તમે આ બેને કીધું સાંભળી દઈશો કે હવે ધીરે ધીરે બે સમાધિ ભેગી થતી જાય છે. તો મિત્રો તમે વિચાર કરતા હશો કે આ કેટલો, આ કળિયુગમાં પણ કેટલો એનો સત છે આ મંદિરનું, કે લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે. તમે પણ વિચાર કરતા હશો મિત્રો. આ એનું આખું મંદિર છે, જોઈ શકો છો મિત્રો. આ એની ઘોડી છે, તોરા ઘોડી ની સમાધિ. અને પૂરેપૂરું જેને
એમ હોય કે આ પહેલેથી જેને ઇતિહાસ સાંભળવાની ઈચ્છા હોય કે જેસલ તોરલનો ઇતિહાસ, તો એના માટે એક વિડીયો સ્પેશિયલ યુટ્યુબમાં મેં મૂક્યો છે, જેસલ તોરલનો ઇતિહાસ. બરાબર, એ ઇતિહાસ પણ તમે એમાં સાંભળી લેજો, કેમ કે પૂરેપૂરો ઇતિહાસ એમાં છે. પણ આ જે મેન વાત છે એ આ તોરા ઘોડીની છે, આ એની સમાધિ છે, પણ અહીંયા પણ લીધેલી છે, તમે જુઓ. અને આ વાત કરીએ આપણે દુનિયાની વિનાશની, તો મિત્રો ઘણા લોકો કહે છે, હજારો લોકો, હું એમ નથી કેતો, હું જ કહું છું, દુનિયા આખી કહે છે. કેમ કે એક માન્યતા છે, લોકવાયકા છે કે ભાઈ આખી દુનિયાનો વિનાશ થશે જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગી થશે, અને ત્યારે કળિયુગનો જ નાશ થઈ જશે અને સતયુગ પાછો આવી જશે અને ભગવાન જન્મ લેશે અને રાક્ષસો જન્મ લેશે. મારા તમારા જેવા જે પાપી લોકો છે એ બધાનો વધ કરશે રાક્ષસો, અને ત્યારે ભગવાન ખુદ પણ આ ધરતી ઉપર મિત્રો જન્મ લઈને આવશે જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગી થશે. મિત્રો આમ તો જ્યાં વિડીયો ઉતારવાની મનાય છે, પરંતુ તમને લાઈવ કરીને મેં તમને બતાવ્યું છે, કેમ કે તમારા મિત્રોનો પ્રેમ ખૂબ જ મળે છે, એટલે મેં તમને વિડીયો બતાવ્યો છે લાઈવ. તમે જોઈ શકો છો કે આ એની દિવાલ છે, આ એનું મંદિર છે. પછી આ જામશ્રી મગરજી જાડેજા જેસલ પીર દાદાના કાકાઈ ભાઈની સમાધિ છે, એના કાકાઈ ભાઈની સમાધિ છે. મિત્રો તો બહુ મોટા અને દુઃખદના સમાચાર કહેવાય કે જયારે ભેગી થશે સમાધિ, ત્યારે જે થશે જોઈ બધાને હોશ ઉડી જવાના છે. કારણ કે દર વર્ષે સમાધિ નજીક નજીક આવતી જ જાય છે, આવતી જ જાય છે, અને એક સમય એવો આવશે કે આખી દુનિયાના હોશ જ ઉડાડી દેશે કાયદેસર. કારણ કે એ સમય બહુ ભયાનક હશે. રાતે બધા સૂતા હશે, કોઈને ખબર પણ નહીં પડે કે ક્યારે વિલંબ આવી ગયો, એટલે કે ક્યારે આ છે ઓચિંતાની આફત આવી પડી. મિત્રો આવું કોઈ હું અફવા નથી ફેલાવતો, પહેલા કહી દઉં છું, આ રિયલ સત્ય ઘટના છે. મેં ઘણા લોકો પાસેથી સાંભળેલી છે, મેં એના ઇતિહાસો વાંચ્યા છે, પછી તમને હું કહું છું. મિત્રો તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો, અને વિડીયોને વધુ લોકો સુધી લાઈક કરીને શેર કરજો ભાઈ. અમુક લોકો તો વિડીયો ગેમમાં બહુ સમય બરબાદ કરે, તો આવા પણ જોજો, કેમ કે આપણું સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી જે છે ને સાહેબ, ત્યાં કઈક સંત સુરા સુરવીરો માતાજી પ્રગટ થઈ ગયા છે, એવી ધરતી છે આપણી. એટલે હું તમને કહું છું કે આપણું સત કાયમ ટકી રહે, એટલા માટે વિડીયોને શેર કરજો. જોઈ લ્યો મિત્રો, જોઈ લો લાઈવ, બે સમાધિ હાવ નજીક નજીક આવી ગઈ, ખાલી અડધો પોણો ફૂટની જગ્યા હોય એવું લાગે છે. બરાબર, લોકો દૂર દૂરથી આ જોવા માટે આવે છે. તમે ક્યારે આવ્યા છો કે નહીં કોમેન્ટમાં બતાવજો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.